હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? વેલકમ એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો જો વાગી ગયા છે 10 અને અમે લોકો ફ્રી થઈ ગયા છે. ફ્રી થઈ તો ક્યારના થઈ ગયા હતા. આજે સ્પેશિયલ ડે છે, આજે મમ્માનો બર્થડે છે, તો મમ્માને વિશ કરી દઈએ. એમાં રસોઈ બનાવે છે. જય શ્રી કૃષ્ણ, હેપી બર્થડે. થેન્ક યુ. હા, મમ્મા કહે છે બર્થડે ના દિવસે જો બધું કામ કરાવે છે. કામ તો કરવું જ જોઈએ ને. કામ તો બીજું થઈ ગયું છે, બિંદુ કરી નાખ્યું છે. થોડું ઘણું છે એ કરી નાખ્યું. અમારે નાસ્તામાં શાક ને ભાખરી બને છે. જો આજે ટીંડોળાનું શાક, ભાખરી ને થેપલા ને હજુ કેવલ તો સૂતા છે. અમે ફ્રી થઈ ગયા, બસ જોઈને નાસ્તાની તૈયારી કરતા હતા. એ ઉઠશે, ફ્રેશ થશે, પછી નાસ્તો કરશે. તો આજે જોઈએ કે આજના દિવસમાં શું થાય છે. મમ્મા માટે સ્પેશિયલ છે, પણ હવે સરપ્રાઈઝ પછી બતાવશું જ્યારે રાતે લઈ આવે ત્યારે. હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. જો પપ્પાને આજે એમ તો ખરેખર બર્થડે મમ્મીની છે, પણ ગિફ્ટ પપ્પા માટે મંગાવી હતી, તો એ આવી ગઈ છે. હમણાં જ ઓલા ડિલિવરીવાળા ભાઈને આપીને ગયા છે. હા રહ્યા જો સેન્ડલ મંગાવ્યા હતા પપ્પાના એમેઝોન પરથી, તો એ આવી ગયા છે. તો બિંદુ અનબોક્સિંગ કરશે હવે. જરાક જોઈ તો લઈને સાઈઝ ની બધું મંગાવ્યું હતું એ જ આવ્યું. બીજું આ ઓનલાઈનમાં પાછા આ ડખા બહુ હાલે ને. એમાં અમારે બિંદુ રહીને એ તો ઓનલાઈન બહુ ઓછું પ્રિફર કરે. એમ જ કે ઓનલાઈન મંગાવો ને તો સાઈઝમાં ને એમાં લોચા જ પડે. મારે આજ દી લગી કોઈ દી નથી પડ્યા, પણ એને પડે. હે શું કેવું તમારું? મારે એમને એક ચપ્પલ મંગાવી હતી, તેવું થયું, સાઈઝ મોટી આવી ગઈ. તો ખોલ તો હાલે. કેમ કેમ્પસ આવ્યા? કેમ્પસ જ તો મંગાવ્યા હતા. બાટા હતા. કેમ્પસ ના મંગાવ્યા હતા. બાટા છે અંદર. કેમ્પસ મેં ઓર્ડર જોયો તો સાઈઝ ને એ બધું તો પરફેક્ટ જ છે. જે મંગાવ્યું હતું એ જ પ્રમાણેનું આવ્યું છે, એટલે ઉપાધિવાળું કાંઈ નથી. હવે ખાલી પપ્પાને પગમાં ફાવવું જોઈએ બસ. એ તો હવે સાંજે આવશે ત્યારે પૂછશું પપ્પાને કે ફાવે છે કે નથી ફાવતું, શું છે શું નહીં એ. હેલો, તો જો વાગી ગયા છે 4:45 ને ઉઠી ગયા ને મારી ફ્રેન્ડની ઘરે જવાનું હતું. તો ત્યાં તે દિવસે ગયા હતા, તે ઘરે નહોતી, તો આજે ઘરે છે ને તો કીધું જઈ આવે. તો ચલો જઈએ, આપણે બેબીને મળીએ. તો જો આજે મમ્મીનો બર્થડે છે ને, તો કીધું ગિફ્ટ લઈ લે એમના માટે. તો જો આ લેવા માટે હું બિંદુ આવી ગયા છે. ચાલે હા, એ રિએક્શનમાં છે ને, પણ સેમ કલર નહીં મળે. આજે ભાઈ છે ને મારો ફ્રેન્ડ છે, પ્રિન્સ નામ છે એનું. 220 છે 40. આ પેલા સાઈઝ જો, આ સાઈઝ આવી જાય તો આમાં મારી પાસે પ્રિન્ટો બહુ બધી પછી નહીં થાય તો ચેન્જ કરી ચેન્જ આપશો. બી તમને પાછું આપી દઈશ. કઈ નહીં, પૈસાનું બી ટેન્શન નહીં. ચેન્જમાં તો સમજો મેં શું કેવી બનાવી ડબલ એક્સેલ 44 બનાવી, 46 બનાવી ને 52 બનાવી. વચ્ચેની સાઈઝ નથી બનાવી. હવે આમાં મને ઓપ્શન મળ્યું ને શું કહ્યું 44 સાઈઝ, તમારી સાઈઝ પછી 46 સાઈઝ અને પછી ડાયરેક્ટ 52 સાઈઝ, 48 50 સાઈઝની બનાવી. આના કરતાં મોટી જો તો મળી જશે, આના કરતાં મોટી, પણ આ સાઈઝ મળે. પછી આ સાઈઝ ચાલે, પણ શું થાય કે શોલ્ડર નીચે આવે. પણ શોલ્ડરનો ઈલાજ થાય ને, શોલ્ડરનો તમે ટેલર સારો હોય ને તો ફિટિંગ થઈ શકે. અરે મમ્મા ઘરે જ કરે છે, એવું નથી. પણ એવું થાય ને પછી હેલો, તો જો આજે મમ્મીની બર્થડે છે, તો એના માટે કપડાં ને એવું લેવું હતું થોડું ઘણું. તો મારો એક ફ્રેન્ડ છે પ્રિન્સ કરીને, એની શોપ પર અમે આવ્યા છીએ. જો રાધે ફેશન. બોલો પ્રિન્સભાઈ, શોપનું એડ્રેસ તો બોલો, અને કઈ કઈ વેરાયટી મળશે એ બોલો. અમારે ત્યાં તમને સિમ્પલ વેર મળશે, રેગ્યુલર વેર મળશે, ડબલ એક્સેલ સ્ટાર્ટિંગ સાઇઝથી મળશે, અપ ટુ 6 એક્સેલ સાઇઝ સુધી મળશે. ઓકે. કુર્તાસ, સલવાર, પેન્ટ્સ, શોર્ટ કુર્તીઝ, જસ્ટ એક્ઝામ્પલ આ ટાઈપનું તમને મળશે. સિમ્પલ ડબલ એક્સેલ થી લઈને 6 એક્સેલ સાઇઝ સુધી તમને મળશે. અને ભાઈનું પોતાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, એટલે પ્રાઇસની કોઈ ટેન્શન લેવા જેવી વાત નથી. એ તમને એકદમ મસ્ત રિઝનેબલ રેટમાં મળી જશે. રાધે ફેશન. શ્રી રાધે ફેશન.
અને બાકી જે એડ્રેસ ખરું એ રીતે હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, એકવાર જરૂરથી મુલાકાત લેજો. તમે રેગ્યુલરમાં ચાલે ને એવા લીધા છે વિડીયો બનાવવામાં. જો સાહેબ લીધી તમને ગમે ને તો ટ્રાય કરી જુઓ. એટલે સિમ્પલ જ લીધા છે. પ્લાઝો, હા. પણ બ્લેકવાળો ખોલજો, બ્લેકવાળો ખોલજો. જો રેડી થઈ ગયા છીએ બધાય અને હવે જમવા જાય છે બહાર જ. મમ્મીનો બર્થડે છે ને તો રંજીબેન જવું છે ને? ભલે છે, તમે બધા કહો છો, હું તો કહું છું ઘરે પહોંચાઈ નાખી ઘરે જ. ના ના હવે જ મોડું થઈ ગયું. પણ પેલા જ મેં તો કીધું તું ને. પહેલા કીધું હતું ના ના બર્થડે હોય એટલે તો જવું જ પડે ને. એવું કઈ ન હોય. ઓલો જો હજી તૈયાર જ થાય છે. તો હાલો તમે તો રેડી થઈ ગયા ને? સારું ચાલો તો જઈએ. આવી ગયા છીએ અમે જમવા માટે. બિંદિયાએ તો ચાલુ કરી દીધું છે દબા ધબ. હજુ આ મમ્મી ઓમ પપ્પા નથી આવ્યા આજે. પપ્પાને હજી લેટ થાય એવું છે તો પપ્પા કે હું પ્રસાદી લઈને જ આવીશ મંદિરેથી. એટલે પપ્પા નથી આવવાના. ઉડીપીમાં આવ્યા છીએ અમે લોકો. જો હેલો તો જો મમ્મા જો પીવે જો. મમ્માએ છે ને ચીકુનું જ્યુસ બનાવ્યું જો અમારા માટે. જય શ્રી કૃષ્ણ. થઈ ગયા તમને તમારા સેન્ડલ ફિટિંગ આવી ગયા મસ્ત સરસ. જો પપ્પા આવે ને એટલે એમ કે માં રાતે ટાઈમ માંડ મળે. જોવે છે કરોડપતિ. અમે કરોડપતિ બનવાના છીએ થોડાક સમયમાં, એટલે પપ્પા જોવે છે. ક્વેશ્ચન બધા આમ જાણી લે ને પછી કરોડપતિ બનવાનું કે પપ્પા એમના ફેવરિટ હીરો છે એટલે જોવે છે. એટલે જોવે છે. એટલે જોવે છે. ઇન્ટરેસ્ટિંગ છે ને થોડું એટલે. હેલો તો બસ જો આજના બ્લોગમાં તો આટલું જ હતું. મમ્મી ને પપ્પા ને એ લોકો સૂઈ ગયા છે, બિંદુ સૂઈ ગઈ છે, બાકી બધા સૂઈ ગયા છે. જાગસ લે આ રહી જો ઘૂસી ગઈ છે અંદર. ઠંડી લાગે. ઠંડી ને ઠંડી છે જ આજે. હવે ચમકારા ચાલુ થયા. ઠંડી હતી જમવા ગયા ત્યારે. બહુ ઠંડી હતી. તો હવે સૂઈ જાઓ, બીજું શું હોય. હજી બ્લોગ એડિટ કરવાનો છે. એ તો થઈ જશે. પછી સવારે નહીં આવે તો હા એ છે. બ્લોગ એડિટ કરવાના, શોર્ટ્સ એડિટ કરવાના. હા આજે શોર્ટ્સ એડિટ કરવાના બાકી છે. આજે થોડું કામ છે, પતાવીને સૂઈ જશું. ત્યાં સુધી તમને બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. અને જો તમને અમારો વ્લોગ અને વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો તો મળશું કાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.